हेलो गाइस, गुड मॉर्निंग, राधे राधे, वेलकम टू माय न्यू व्लॉग। तो गाइस અહીંયા ટિફિનની તૈયારી ચાલી રહી છે। આજે ટિફિનમાં છે કોબીજનું શાક અને રોટલી થાય છે। હજી બાપાશ્રી નહીં આવી ગયા છે। કાંતાબેન શું કરે છે? મૂળો સમારે છે। આપણા બબુબા બેહ્યા છે બાપડા શાંતિ। ગાઈઝીસ કેમ છો બધા? મજામાં કે? કામ કરવાનો કંટાળો આવે છે મને તો। જિંદગી ઝેર જેવી થઈ ગઈ છે કામ કરી કરીને તો બહુ કંટાળો આવે છે। તમે બધા કામ કરો છો? કરતા રહેવાની હું મારી શું છે કરો છો તો મળીએ ઘરે જઈને। ગાઈઝ ઘરે આવી ગયા છીએ અને આજે જમવાની તૈયારી ચાલી રહી છે। જમવામાં છે જીરા રાઈસ ને દાલ ફ્રાય જે હજી બની રહ્યા છે, બન્યા નથી। હા, હવે યુનિફોર્મ બદલીએ, કપડાં પહેરીએ ઘરના રેગ્યુલર। બહુ બોરિંગ દિવસ હતો। એમાં તો મને હું વિચાર બી નહીં આવ્યો કે આજે વ્લોગમાં હું કરીશ, તો એને વિચારીએ હમણાં બેઠા બેઠા કંઈ થાય તો કરીએ, બાકી તો રોજના જેવો નોર્મલ વ્લોગ જ છે। બની રહી છે દાળ ફ્રાયની દાળ, જેમાં તેલમાં અમે ટામેટાની ગ્રેવી નાખી છે, એની ઉપર હવે મરચું નાખ્યું બાય અને થોડીક હળદર સ્વાદ અનુસાર। ઓકે, આ શું છે? મરચી પાવડર, બરાબર। આ બધું સ્વાદ અનુસાર નાખી દેવાનું, તમને જે જે ભાવે તે। એટલે હલાવી દેવાનું થોડીક વાર, ચડે પછી આપણે આગળનો મસાલો કરવાનો છે। ગાઈસ થોડો ગરમ મસાલો પણ નાખી દેવાનો અંદર। આ દાળ ફ્રાય નો મસાલો છે, એ પણ નાખવાનો। આમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું। ગ્રેવી ચડી ગઈ છે, બરાબર લાલ થઈ ગઈ છે। હવે આપણે એમાં દાળ નાખી દઈશું જે બાફેલી હતી। હવે આ બાફેલી દાળને આમાં વેળી દેવાની। અમે આખું કુકર વેળી દીધું, તમને જેમ ફાવે એવી રીતે વેળી દીધું। આમાં થોડી ઘણી બચી છે, હવે એ નાખી દઈએ। એ રીતે વલોવી દેવાની, જેથી કરીને અંદર એના કણ કે દાણા ના રહી જાય, બરાબર। કાંતાબેનના કિચનમાં આવ્યા છો તો શીખીને જ જજો, પછી નામ ના લેતા કે શીખવાડ્યું ના। ગાઈસ મસ્ત દાળ બનીને અહીંયા તૈયાર છે। હજી કંઈક મસાલા બાકી હશે તો આપણે જોઈ લઈશું। હેલો ગાઈસ, તો આજના માટે આટલું જ હતું। આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ, મળીએ નેક્સ્ટ વ્લોગમાં। ગુડ નાઇટ, રાધે રાધે।